તાલુકાના નિરોણા ગામે સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક લાગણી ઉશ્કેરાતા SMS મોકલી તંગદિલી ફેલાવનાર નિરોણાના શખ્સ સામે પાસા સહિતની આખરી કલમો તળે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સમસ્ત હિન્દુ સમાજના અને નિરોણાના ગ્રામજનો દ્વારા કરાઈ છે। આજે કચ્છ કલેક્ટર અને પશ્ચિમ કચ્છ પોલીસ વડાને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અબ્દુલ મોહમ્મદ ખત્રી નામના વ્યક્તિએ સમસ્ત હિન્દુ સમાજને લાગણી દુભાય તેવું હીન કૃત્ય કર્યું છે। કચ્છની પ્રજા શાંતિપ્રિય હોય, અહીં કોમી અખેલાસ પણ જગ જાહેર છે, પણ અવારનવાર આવા અટકચાળા કરી કચ્છની કોમી એકતામાં પલટી ચાંપવાનો પ્રયાસ થતો જ રહે છે। કચ્છ એ સરહદી વિસ્તાર હોય, અહીં આવા છમકલા થવા દેશહિત માટે પણ જોખમી છે। ત્યારે નિરોણાના આ શખ્સ વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય અને તેને સહયોગ આપનારા સાગરીતોની અટકાયત કરાય તો નીત નવા કારસ્તાનો ખુલ્લા પડે તેમ છે। त्वरे कड़क कार्यवाही કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લડતની ચીમકી પણ આપવામાં આવી છે। આ તરફ ભારતીય નવનિયુક્ત સંસ્થાએ સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કરી આ કૃત્ય આચરનારા શખ્સ સામે સબક શીખવાડતી કાર્યવાહી કરાશે તો જ આવા બનાવોનું પુનરાવર્તન અટકી શકશે। આવેદનપત્ર આપવા સમયે ભરત કુરસિયા, નારાયણ વેલાણી, વાલજી આહિર, કીર્તિસિંહ જાડેજા ઉપરાંત સીમા જન કલ્યાણ સમિતિ, સંસ્કાર ભારતી, ભગવાન સૌનું ભલું કરે સેવા સમિતિ, સ્વામી વિવેકાનંદ ગ્રુપ નિરોણા, હિન્દુ ગૌરક્ષા દળ સહિતની સંસ્થાના આગેવાનો જોડાયા હતા। કાલે નિરોણામાં એક શખ્સે મુસ્લિમ સમાજનો છોકરો એણે અમારા દેવી દેવતાઓના ફેસબુક અને વોટ્સઅપ ઉપર અમારા દેવી દેવતાઓનો ગાળો દીધી છે। બીજો અમારે એક ભુજમાં બાજુ ગામ છે, એ 15 વર્ષની દીકરી છે, હા કાવડ ગામ છે, ખાવડા વિસ્તારમાં હિન્દુની દીકરી છે, 15 વર્ષની દીકરી છે, દલિત સમાજની દીકરી છે। એ દલિત સમાજની દીકરી તે ઘણા ટાઈમથી સાથે એ બળાત્કાર ગુજારતા હતા। બળાત્કાર ગુજારી એને જબરદસ્તી મજબૂર કરે કે તમે આવો અને અમારો ધર્મ સ્વીકારો। જ્યારે આ બધા હિન્દુ સમાજને ખબર પડી ત્યારે હિન્દુ સમાજ ભેગો થઈ અને પોલીસ પાસે ગયો અને પોલીસ 5 દિવસ સુધી ફરિયાદ નથી લીધી। રોહાતળની અંદર આજમાં તમે હમણાં જ જોયેલું છે, તમારા મીડિયા દ્વારા પણ બહુ સારું ચર્ચિત કરવામાં આવ્યું। ત્યારે 5 દિવસ સુધી પહેલાં ફરિયાદ લેવામાં નથી આવી અને જ્યારે ફરિયાદ લેવામાં આવી તો એવી ફરિયાદ કે માથાકૂટને આ સમોલ લઈ અને એ લોકોએ મૂકી દીધી। 13 તારીખથી રાતના ઉપાડી ગયા હતા છોકરીને અને 12 કલાક સુધી છોકરીને ગોંધી રાખી અને એની સાથે બલાત્કાર ગુજાર્યો છે। તો આ 3 શખ્સો અને પાછા એ લોકોને ગામમાંથી હિજરત કરી દેવા અને મારવા, ધાકધમકી કરી અને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે થઈને આવા કૃત્ય કરે છે। આવા નરાધમોને ફાંસી સુધીની સજા દેવી જોઈએ અને અમે આ હિન્દુ સમાજ આ બનાવને વખોડી કાઢીએ છીએ અને સખતમાં સખત કાર્યવાહી કરી અને જે છોકરાઓએ આવું કૃત્ય કર્યા છે એ મુસ્લિમ સમાજના જે પણ હોય એ છોકરાઓને ફાંસીની સજા સુધીની અમે જોગવાઈ કરાવી છે। પોલીસની કામગીરી હાલની અંદર રાજકારણના સપોર્ટથી પોલીસ વારે ઘડીએ વચમાં ઓલું કરે છે, પણ અમારી માંગ એવી છે કે પોલીસ સતત રીતે કાર્યવાહી કરી અને સખતમાં સખત કાર્યવાહી કરે એ અમારી માંગ છે। અને જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે આનાથી ઉગ્ર આંદોલન પણ અમે કરશું।